ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ ચાલી રહ્યું છે. એમાં સ્વાધ્યાય 2.1 અને 2.2 પૂરું કર્યું. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય 2.3 સમીકરણ ઉકેલો. આ સમીકરણ ઉકેલવાનો ચેપ્ટરની શરૂઆતમાં જ મેં તમને ખ્યાલ આપ્યો હતો કે કેવી રીતના ઉકેલવાના છે તે અહીંયા પાછું ફરીથી જોઈ લે. સ્વાધ્યાય 2.3 માં x વાળા પદો છે વચ્ચે ઇક્વલ ટુ છે તો 2x વાળા પદને આગળ લઈ જઈશું. 3x આગળ આવે એટલે -2x બરાબર 8. શું કર્યું? ઇક્વલ ટુ 2x ને આગળ લીધા -2x કર્યા. 3x - 2x તો x મતલબ 3x માંથી 2x ગયા બરાબર 8. જવાબ આવી ગયો. ગાઈડમાં કે અધર જગ્યાએ બીજી જગ્યાએ એવું લખેલું હશે ડાબી બાજુ લઈ જતા જમણી બાજુ લઈ જતા એવું કઈ લખવાની જરૂર હોતી નથી. તમે ન લખો તો બી ચાલે. રેડી. અહીંયા tt વાળા પદો છે 5t - 3 = 3t - 5. તો આ tt વાળા પદોને આપણે ક્રોસ કરાવીએ. ઇક્વલ ટુ નું ચિહ્ન છે. t વાળા પદને આગળ લઈ જઈએ. જે આંકડાઓ છે એમને એક બાજુ લઈ જઈએ. તો અહીંયા 5t હતા 3t આગળ આવશે. 3t અહીંયા ધન છે આગળ આવશે એટલે માઈનસ થશે = અહીંયા -5 હતા અને +3 ને આપણે પાછળ લઈ જઈએ. સોરી -3 ને આપણે પાછળ લઈ જઈએ. અહીંયા -3 છે તો એ પાછળ આવશે એટલે +3 થશે. જ્યારે આપણે ઇક્વલ ટુ ને ક્રોસ કરીએ છીએ ત્યારે ધન વાળું ઋણ બનાવી ઋણ વાળું ધન બનાવ્યું. ઓકે 5t - 3t તો 2t 5 માંથી 3 ગયા એટલે 2. હવે સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો જુઓ. તમને સમજાવેલા સમાન ચિહ્ને સરવાળો અસમાન ચિહ્ને બાદબાકી. ફરીથી સમાન ચિહ્ને સરવાળો અસમાન ચિહ્ને બાદબાકી. સમાન ચિહ્નો છે કે અસમાન? સર એક માઈનસ છે એક પ્લસ છે એટલે અસમાન ચિહ્નો કહેવાય. અસમાન ચિહ્નો હોય તો બાદબાકી જ કરવી. આપણે અહીંયા પ્લસ જોઈને કે સરવાળો નહીં કરી લેવાનો. બંનેના ચિહ્નો ઉપર આધાર છે કે એનો સરવાળો થશે કે બાદબાકી. અહીંયા પ્લસ ચિહ્ન છે અહીંયા માઈનસ ચિહ્ન છે. અસમાન ચિહ્નો થયા તો ઓલવેઝ હંમેશા એની બાદબાકી જ કરવી. બાદબાકી 5 માંથી 3 ગયા 2. હંમેશા સરવાળા બાદબાકીમાં મોટાનું ચિહ્ન આપવું. જવાબમાં 5 મોટા એની આગળ માઈનસ ચિહ્ન છે તો 5 માંથી 3 ગયા એટલે 2 અને માઈનસ. ચલો t બરાબર -2/2 છેદ ઉડી ગયા. t બરાબર -1. ચલો રેડી. એક નવો દાખલો. 3x ને આપણે આગળ લાવીશું અને 9 ને આમ પાછળ મોકલીશું. તો 5x 3x આગળ આવતો -3x 5 હતા જ અને +9 પાછળ ગયા તો -9. 2x બરાબર 5 માંથી 9 જાય તો -4. કેવી રીતના સાહેબ? 5 માંથી 9 નહીં જાય પણ 9 માંથી 5 ગયા એટલે 4 મોટાનું ચિહ્ન 9 માઈનસ છે એટલે માઈનસ છે. ચલો 2 ને ભાગાકારમાં મોકલવાના. -4/2 માટે x બરાબર છેદ ઉડી ગયા 2 દુના 4 એટલે -2. ચલો અહીંયા દાખલામાં ઇક્વલ ટુ નું ચિહ્ન 4x આ બાજુ છે આ બાજુ 2x છે ક્રોસ કરાવીને આગળ લાવીએ. 4z છે હવે 2z ની આગળ લાવીએ એટલે -2z. આ બાજુ 6 હતા 3 ને પાછળ મોકલવાને સાહેબ તો -3. હવે 4z માંથી 2z જશે એટલે 2z. 6 માંથી 3 ગયા 3. સર 2 ને ભાગાકારમાં મોકલો ને તો z બરાબર 3/2. 3 દૂત્યાંશ. આવું પણ લખો અથવા તમે મિશ્ર સ્વરૂપ પણ વાપરી શકો. 3 2 1 2 1 વધ્યો. તો હંમેશા આ રીતની શરૂઆત કરાય આને લખવા માટે અપૂર્ણાંકમાં. તો z બરાબર 1.1 દૂત્યાંશ 1.1 દૂત્યાંશ. સર અમે અહીંયા સુધી લખીએ તો ચાલે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ.
2x - 1 બરાબર 14 - x. ચલો x વાળા પદને આગળ લાવો ને સાહેબ. 2x - x આગળ આવે એટલે +x ઇક્વલ ટુ 14 હતા. હા, -1 ને પાછળ લઈ જાઓ સાહેબ, +1 કરો. 2x અને 1x એટલે 3x થયા. 14 ને 15 થયા. 3 ભાગાકારમાં જશે માટે x બરાબર 15 ભાગ્યા 3 માટે x બરાબર 5. ઓકે, ચલો આપણા માટે હવે છઠ્ઠો દાખલો. 8x + 4 બરાબર, આપણે એવું પહેલાથી વિચારી લઈએ કે 7 ને આગળ લાવીએ, x ને આગળ લાવીએ, એવું ન થાય. કેમ સર? કારણ કે અહીંયા કૌંસ બાર 3 છે તો એને અંદર પહેલા ગુણાકાર આપવો પડે, એટલે કે એનું વિસ્તરણ કરવું પડે, પછી આંકડાઓને આગળ પાછળ લઈ જવાશે. ચલો અંદર ગુણાકાર કરીએ એટલે 3x, એક સાથેનો ગુણાકાર 3 × 3 + 4. હવે 8x + 4 બરાબર 3x. હવે આ બેનો હિસાબ થશે. જુઓ જરા દોસ્તો, સમાન ચિહ્નો છે કે અસમાન ચિહ્નો? સર, એક માઈનસ એક પ્લસ છે તો અસમાન ચિહ્નો કહેવાય. અસમાન ચિહ્નો હોય તો અસમાને બાદબાકી, અસમાને બાદબાકી, સમાને સરવાળો. અમને તો અસમાન ચિહ્નો મળે એટલે બાદબાકી કરીશું. 7 માંથી 3 ગયા, 4 વધ્યા. મોટાનું ચિહ્ન આપવાની વાત કરેલી છે સરે. મોટાનું ચિહ્ન પ્લસ તો +4. હવે 8x x વાળા પદને આગળ લાવીએ તો -3x. અહીંયા 4 હતા, +4 ને પાછળ લઈ જાઓ, -4. 8x માંથી 3x ગયા, 5x. 4 માંથી 4 ગયા, 0 સર. માટે x બરાબર 0/5. સર 0/5 0 જ જવાબ આપે. x બરાબર 0. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.3 ના સમીકરણના પહેલા 6 દાખલા પૂરા કર્યા. બાકીના દાખલા હવે આપણે આગળ લઈએ. સાતમો દાખલો હવે. x બરાબર 4/5 x + 10. હવે આ કૌંસની બહાર 4/5 છે ને એટલે ગુણાકારમાં કહેવાય. તો આપણે આવું કંઈક એક્શન કરેલી. ચોકડી ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. અહીંયા 5 છેદમાં છે તો આમ જશે તો x ની જગ્યાએ ગુણકમાં જશે એટલે 5x થશે. અહીંયા 4x + 10 રહ્યા. હવે 4 નો આપણે અંદર ગુણાકાર કરી લઈએ તો 5x, 4 × 4x, 4 દાન 40, 5x, 4x ને આગળ લઈ જઈએ તો -4x = 40. સર 5x માંથી 4x જાય એટલે x મળી ગયા માટે x બરાબર 40. બીજી વાત. હવે આ દાખલો જોયો તો ભાઈ. 2x/3 + 1 7x/15 + 3. થોડું વિચિત્ર લાગે છે. કૌંસમાં કોઈ નથી, આમ કૌંસ બહાર કંઈક 2 હોત આવી રીતના તો કંઈક આમ લઈ જાત એવું થાય. પહેલા તો +1 છે ને પાછળ મોકલવો પડે, આ પદને આગળ લઈ જવું પડે. આપણે પહેલા લોંગ મેથડ થી શીખવું તમને દાખલો, પછી તમને શોર્ટ મેથડ પણ આપું. રેડી? ચલો x વાળા પદો એક બાજુ લઈ જઈએ. 2x/3 - 7x/15 બરાબર 3 - 1. હવે લસા લેવો પડે. સાતમાની મેથડ પ્રમાણે યાદ કરો. 3 અને 15 નો લસા 15 જ આવે. અગાઉ કીધેલું 3 અને 15 નો લસા 15 આવે કારણ કે 3 × 5 = 15. 4 અને 20 નો લસા 20 જ આવે. કેમ? 4 × 5 = 20. 10 અને 20 નો લસા 20 જ આવે. કેમ? 10 × 2 = 20. એવી રીતના 3 × 5 = 15 અંદર આવી જાય છે તો 3 અને 15 નો લસા 15 જ આવે. તો યાદ કરો તમે શું કરતા? 2x 3 ગુણ્યા -7x 15 ગુણ્યા ઇક્વલ 3 માંથી 1 ગયા એટલે 2.
3 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય? 5 વડે ગુણીએ તો 3 પંચા ને 15, તો ઉપર બી 5 લેવા પડે. 15 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય? તમે એક પહેલાથી લખી દીધા. 15 એકા 15, તો ઉપર 7x ગુણ્યા 1 થશે. ઉપર થયા 10x, નીચે 15, 7x છેદમાં 15 બરાબર 2. હવે 15 નો લસા આપણે 15 જ લેતા હોઈએ છીએ. 15 10x minus 7x, 10x minus 7x બરાબર 2. કેટલા થયા? 3x 15 બરાબર 2. હવે x ને એકલો પાડીએ તો 2 ની જોડે કોણ જશે? 15. 3 ક્યાં જશે? ભાગાકારમાં. 3 પંચા 15, માટે x બરાબર 2 પંચા ને 10. અહીંયા આપણે થોડી કોમ્પ્લિકેટેડ મેથડ આપણને લાગી, અઘરા જેવી મેથડ લાગી. એની જગ્યાએ હું બીજી મેથડ પણ તમને આપું છું. અથવા 2x upon 3 plus 1 બરાબર 7x upon 15 plus 3. ચલો પહેલા આવો જ્યારે દાખલો આવે કે જેમાં વધારે અંશ છેદ વાળા દાખલા મતલબ રકમમાં હોય તો આપણે હંમેશા છેદ ઉપર પહેલા નજર કરવાની. છેદમાં 3, છેદમાં 1, છેદમાં 15, છેદમાં 1. તો છેદ કોણ છે? 3 અને 15. તો 3 અને 15 નો લસા લેવાનો. તો હમણાં જ કીધેલું 3 અને 15 નો લસા, 3 પંચા 15 એટલે 15 જ આવે. લસા નક્કી કરી લીધો 15, બધા છેદોનો લસા લઈ લેવાનો. લીધો? હા. કેટલો આવ્યો? 15. તો હવે દરેક પદને 15 વડે ગુણવાના. શું સાહેબ? દરેક પદને 15 વડે ગુણવાના. તો અહીંયા આપણે લખીશું 15 2x upon 3, 15 1, 15 7x upon 15, 15 3. શું કર્યું સાહેબ? આંક રકમ લીધી, 15 વડે ગુણ્યા, 1 લીધો, 15 વડે ગુણ્યા, 7x upon 15 લીધા, 15 વડે ગુણ્યા, 3 લીધા. દરેક પદને કોઈને છોડવાના નહીં. ગુણી દીધા. હવે જુઓ અહીંયા છેદ ઉડાડો. 5 તરી 15 અને અંદર ગુણાકાર લઈ લો. 5 દુના 10x, 15 એકા 15, 15 ઉડી ગયા 7x, 15 તરી 45. હવે 10x, x વાળા પદને આગળ લાવો. -7x, 45 -15. 7 ઇક્વલ ટુ થી આગળ 7x લાગે. ઇક્વલ ટુ ની આ બાજુ 15 હતા, પાછળ મોકલા એટલે -15 કરે મેં. હવે 10x માંથી 7x જશે તો 3x, 45 માંથી 15 જશે તો 30. 3 ભાગાકારમાં જશે. હવે x બરાબર 30 ભાગ્યા 3, માટે x બરાબર 10. તો x ની કિંમત આપણને મળી ગઈ 10. એ જ રીતના અહીંયા પણ મળી હતી આપણને. તો તમને જે યોગ્ય લાગે એ મેથડ કરવી. આમ તો આ મેથડ કરવી ફાયદાકારક છે. કેમ કે આગળ જતા 9મામાં અને 10મામાં આ મેથડનો વધારે ઉપયોગ થાય છે. અને બીજું કે આપણને આ ગુણવાના એમાં થોડું કોમ્પ્લિકેટેડ કન્ફ્યુઝન થાય. તમે બંને યોગ્ય જે મેથડ લાગે કરી શકો છો. 9મો દાખલો. હવે y પ્લસ 5/3 બરાબર 26/3 માઇનસ y. શું કરીશું? તો ચલો વધારે પડતા આપણને છેદ દેખાયા, અથવા આમાં બીજી શોર્ટ મેથડ બી એવી છે કે ચલો y વાળા પદો એક બાજુ લઈ લઈએ, પેલા આંકડાઓ પેલી બાજુ લઈ જઈએ એટલે 2y માઇનસ y આગળ આવ્યા તો પ્લસ y. અહીંયા 26/3 માઇનસ 5/3, 5/3 પાછળ લઈ ગયા, માઇનસ y ને પાછળથી આમ આગળ લાવ્યા. ચલો 2y અને y એટલે થયા 3y.
અહીંયા જુઓ લસા 3 3 નો લસા 3 જ આવે એટલે આપણે આમ જ લખી લઈએ છીએ આમ 3 અને ઉપર 26 - 5 3y બરાબર 21 તૃતીયાંશ 7 તરી 21 છેદ ઉડી જવાના તો 3y બરાબર 7 માટે y બરાબર 7 તૃતીયાંશ ચલો y બરાબર 7 તૃતીયાંશ 3 દુ 6 1 અહીંથી આમ જઈશું 2.1 તૃતીયાંશ તો અહીંયા આપણે 9 8 અને 9 દાખલા પૂરા કર્યા એક દાખલો હવે બાકી રહે છે એ પણ હવે જોઈ લઈએ આપણે હવે છેલ્લો દાખલો છે 10મો 3m બરાબર 5m માઇનસ 8 પંચમાંશ હવે પહેલા એવું કરીએ કે m વાળા પદો એક બાજુ લઈ જઈએ તો અહીંયા 3m હતા ઇક્વલ ટુ થી 5m આગળ આવે છે તો માઇનસ 5m થવાના ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8 પંચમાંશ ચલો 3m માંથી 5m જાય એટલે 5 માંથી 3 જવા દો 2 મોટાનું ચિહ્ન એટલે માઇનસ 2m માઇનસ 8 પંચમાંશ હવે પહેલા તો બંને બાજુ માઇનસ ચિહ્ન છે એટલે હટાવી શકીએ આપણે હવે તો 2m બરાબર 8 પંચમાંશ માટે m બરાબર 8 પંચમાંશ છેદમાં 2 ગયા 4 દુ 8 4 માટે m બરાબર 4 પંચમાંશ આ આપણો જવાબ થયો બીજું કે જ્યારે પણ સ્વાધ્યાય 2.3 નો પહેલો દાખલો તમે ગણો છો તો ત્યાં એવું લખેલું છે સમીકરણ ઉકેલો અને ચકાસો આપણે એક પણ દાખલાની જવાબ સાથે ચકાસણી કરી નથી એ તમારા માટે છોડ્યું છે તમારે કરવાનું હવે હું ખાલી એક જ દાખલામાં તમને મેથડ આપું છું કે જવાબની ચકાસણી કરો બાકીના બધા જ 1 થી 9 ના દાખલા છે એની જવાબની ચકાસણી તમારે સ્વપ્રયત્ને કરવાની છે ચલો m બરાબર 4 પંચમાંશ મળ્યું છે તો અહીંયા આપણે પહેલા લઈએ ડાબા એટલે આગળનો ભાગ અને ઇક્વલ ટુ પછીનો ભાગ એને જબા કહીએ છીએ તો ડાબી બાજુ શું આપેલું છે આપણને 3m તો 3 પણ m નો જવાબ આપણને કેટલો મળ્યો 4 પંચમાંશ તો 3 અંશમાં ગુણકમાં કહેવાય છેદ ઉડતા હોય તો ઉડાડવાના પણ નથી ઉડતા એટલે 3 ચોક 12 પંચમાંશ ચલો જમણી બાજુ લઈએ તો જમણી બાજુ બરાબર કોણ છે 5m માઇનસ 8 પંચમાંશ તો 5 પણ m એટલે કેટલો જવાબ મળ્યો છે 4 પંચમાંશ માઇનસ 8 પંચમાંશ જુઓ દોસ્તો અહીંયા 5 5 ઉડી જાય છે તો આપણી જોડે 4 માઇનસ 8 પંચમાંશ થશે ઓકે જ્યારે પણ આવું હોય ત્યારે આપણે લસા 5 લઈએ છીએ અને સીધો ચોકડી ગુણાકાર કરી લઈએ છીએ આવો કોઈ એક જ અંક હોય તો સમજીએ 3 + 2 પંચમાંશ તો લસા સીધો કેટલો આવી જાય 5 અહીંયા ખાલી આમ ગુણાઈ જાય એટલે 5 તરી 15 અને સીધા 2 કેમ એવું થાય છે એ પણ સમજવું હોય તો 4 ના છેદમાં હવે 1 કહેવાય લસા કેટલો નક્કી કર્યો આપણે 5 કારણ કે 1 અને 5 નો લસા 5 તો આને કેટલા વડે ગુણવા પડે 5 વડે તો ઉપર 5 અહીંયા 8 પંચમાંશ હતા આને કેટલા વડે ગુણવાના થાય 1 વડે તો ઉપર 1 તો 20 પંચમાંશ માઇનસ 8 પંચમાંશ લસા લઈશું આપણે 5 20 માઇનસ 8 12 પંચમાંશ 20 માંથી 8 ગયા એટલે 12 પંચમાંશ ડાબાનો જવાબ 12 પંચમાંશ જમણી બાજુનો જવાબ પણ 12 પંચમાંશ અહીંયા લખાશે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે તો આ રીતના અગાઉના 9 દાખલાની પણ ચકાસણી તમારે સ્વપ્રયત્ને દાખલો પૂરો કર્યા પછી ત્યાં નીચે કરવાની છે હવે કુલ પ્રશ્ન સ્વાધ્યાય 2.4 ચાલુ કરીએ છીએ અમીના એક સંખ્યા ધારે છે આપણે નાના હતા ત્યારે નાના બાળપણમાં બધું એવું કહેતા ભાઈ તું એક સંખ્યા ધાર
પછી તમે કંઈક 2 વડે ગુણાવતા 3 વડે ભગાવતા પછી જવાબ આટલો આવે એવું કંઈક કહેતા હશો. ઇટ્સ ઓકે. અમીના એક સંખ્યા ધારે છે તે સંખ્યામાંથી 5/2 બાદ કરી મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. એટલે પહેલી જે સંખ્યા ધારે છે એમાંથી 5/2 બાદ કરે છે, પછી એના પરિણામને 8 વડે ગુણે છે, તો મળેલ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો ધારેલી સંખ્યા શોધો. ચલો દોસ્તો, એક પહેલી તો વાત કરી લઈએ કે ધારેલી સંખ્યાને આપણે x ધારી લઈએ. ધારો કે ધારેલી સંખ્યા બરાબર x. હવે આ સંખ્યા સાથે શું કરવાનું છે? સંખ્યામાંથી 5/2 બાદ કરવાના છે. ધારેલી સંખ્યામાંથી 5/2 બાદ કરતા કેટલા મળે? x - 5/2 મળે. હજુ કઈ કહે છે કે બાદ કર્યા પછી પરિણામને 8 વડે ગુણતા મળે, ત્યારબાદ તેને 8 વડે ગુણાકાર કરતા 8x - 5/2 મળે. પહેલા x સંખ્યા હતી એમાંથી 5/2 બાદ કર્યા પછી એને 8 વડે ગુણ્યા મળે. આવી વાત થઈ ગઈ. હવે આપણે આખી વાતને સમજીએ કે જો હવે આ જે પરિણામ મળ્યું એ ધારેલી સંખ્યા કરતા 3 ગણું હોય તો, હવે ચલો આપણને પરિણામ મળી ગયું. આ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો, હવે અહીંયા મળતું પરિણામ અને અહીંયા ધારેલી સંખ્યા લખીએ. પહેલા તો આખું વાક્ય લખી નાખીએ. મળેલ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું છે. પહેલા તો મળેલું પરિણામ કયું છે? તો અહીંયા છે 8x - 5/2. મળેલ પરિણામની કોની જોડે સરખામણી કરેલી છે? ધારેલી સંખ્યા જોડે. ધારેલી સંખ્યા કઈ હતી? x. શું આ બે સરખા છે? ના. આ 3 ગણું છે. આપણે આ ઇક્વલ કરવું છે તો આ 3 ગણા હોય તો આને 3 વડે ગુણવા પડે તો સરખા થાય. કેવી રીતના? તમારે 30 ગુણ આવ્યા, તમારે 10 ગુણ આવ્યા, એટલે મારા 3 ગણા છે. 3 ગણા તો મારે અહીંયા 3 ગણા છે તો હું આને 3 વડે નહીં ગુણું. ઇક્વલ ટુ નો સંબંધ ઉત્પન્ન કરવા માટે તો આપણે અહીંયા 3 વડે ગુણીએ છીએ. તો આ મળતું પરિણામ 3 ગણું છે ધારેલી સંખ્યા કરતા. આના કરતા આ 3 ગણું છે તો મારે આને 3 વડે ગુણવા પડે. મળેલ પરિણામ ધારેલ સંખ્યાનું x કરતા 3 ગણું છે. ચલો હવે અંદર ગુણાકાર લઈ લઈએ. પહેલા માટે અંદર ગુણાકાર. ચલો 8x - 8 પંચા 40/2. કેમ? 8x 8 પંચા 40/2 બરાબર 3x. હવે છેદ ઉડી જાય છે. 8x છેદ ઉડી ગયા. 20 દુ 40 થાય ને ભાઈ, એટલે અહીંયા 20 થઈ ગયા બરાબર 3x. 8x 3x ને આગળ લાવો -3x બરાબર 20 ને પાછળ લઈ જાઓ +20. 8x માંથી 3x ગયા 5x 20. 5 ને ભાગાકારમાં લઈ જાઓ. x બરાબર 20/5 માટે x બરાબર 4. આમ ધારેલી સંખ્યા 4 છે. હવે આપણે જવાબ તરફ જઈએ. તારો મેળવીએ કે ભાઈ જવાબ સાચો છે કે ખોટો. પહેલા તો વાત, ધારેલી સંખ્યા એટલે 4. તેમાંથી 5/2 બાદ કરવાના છે. 5/2 બાદ કરવાના
बात करिए तो लसा 2 लेवाय, ચોકડી ગુણાકાર તો 4 दूना 8 माइनस 5 तो 3 દૂત્યાંશ થયા। હવે 3 દૂત્યાંશ ને આપણે 8 વડે ગુણવાના છે, ગુણ્યા 8 કરવાના તો 4 4 તરી કેટલા થયા 12। આપણી રકમ કઈ હતી 4 હતી, એના કરતા 3 ગણા છે, હા સાહેબ ગુણ્યા 3 છે, 3 ગણા છે। તો અહીંયા આપણને જવાબ સાચો છે એવું સાબિત થઈ જાય છે। અહીંયા જવાબ ચકાસો એવું કંઈ કરવાનું હોતું નથી। આને આપણે કૂટ પ્રશ્ન ઉકેલ્યો કહેવાય। આના પછી આપણે બીજો કૂટ પ્રશ્ન લઈએ છીએ। બીજો કૂટ પ્રશ્ન, બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે। બે સંખ્યાઓ છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે। દરેક સંખ્યામાં 21 ઉમેરતા, એટલે કે એક સંખ્યામાં 21 ઉમેરો, બીજી સંખ્યામાં પણ 21 ઉમેરો તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે। પહેલી સંખ્યા છે ને બમણી થાય, પહેલા 3 ગણી હતી પણ પહેલા 5 ગણી હતી પણ હવે કેવી થાય છે બમણી થાય છે। તો મૂળ સંખ્યાઓ શોધો। સાહેબ રકમમાં બહુ ખાસી મજા આવી નહીં, તો જોઈએ એક દાખલો આપું છું। ધારો કે આપણી જોડે 5 છે, એક બીજી સંખ્યા છે 15, તો આનાથી આ કેટલા ગણા કહેવાય સાહેબ 3 ગણા કહેવાય, રાઈટ 3 ગણા કહેવાય। પણ હવે આમાં આપણે 5 ઉમેરીએ અને આમાં પણ આપણે 5 ઉમેરીએ, એટલે બંને બાજુ સરખી સંખ્યા ઉમેરી તો આ કેટલા થયા 10 અને અહીંયા કેટલા થવાના 20। હવે જુઓ કેટલા ગણા થયા, ઓ સર 2 ગણા થયા। એવું આપણા ઘરે પણ બની શકે। આંકડાકીય માહિતી જોઈએ તો આપણી ઉંમર ધારી લઈએ 15 વર્ષ અને પપ્પાની ઉંમર ધારી લઈએ છે 45 વર્ષ, તો હાલ પપ્પાની ઉંમર આપણી ઉંમર કરતા કેટલા ગણી છે? પપ્પાની ઉંમર અત્યારે આપણી ઉંમર કરતા 3 ગણી છે, રાઈટ 3 ગણી। 15 તરી 45 3 ગણી છે। હવે બંનેમાં 15 ઉમેરતા, मतलब કે 15 વર્ષ પછીની વાત કરીએ તો 15 ને 15 30 થશે આપણી ઉંમર અને 45 અને 15 એટલે આપણી ઉંમર થશે 60 વર્ષ। હવે સંબંધ જુઓ, 3 ગણાનો સંબંધ છે કે 2 ગણાનો સંબંધ છે? 30 દુ 60, કેટલા ગણાનો સંબંધ આવ્યો 2 ગણા। તો આવો કૂટ પ્રશ્ન બી આપણે બનાવી શકીએ જાતે। તો અહીંયા સંબંધ બદલાય છે ઉમેરવાથી। એવું જ થયું, એક પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે પણ પછી તેમાં ઉમેરતા સંબંધ 2 ગણામાં આવી જાય છે। ચલો, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે। એક તો પહેલી સંખ્યા સામે બીજી સંખ્યા, પહેલી સંખ્યા 5 ગણી છે। આપણે વાત કરીએ કે નાની સંખ્યાને x ધારવો ફાયદાકારક છે, તો આપણે પહેલા ધારીશું, ધારો કે પહેલી સંખ્યા બરાબર બીજી સંખ્યા બરાબર, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, એટલે પહેલી 5 ગણી છે, બીજી એટલી નાની થઈ, તો એને ધારીએ આપણે x, તો પહેલી સંખ્યા કેટલી થશે 5x। આપણે આમ નથી દર્શાવતા, આમ દર્શાવતા હોત તો બીજી સંખ્યાને ગુણવા પડે। આપણે ઇક્વલ ટુ નો સંબંધ નથી દર્શાવતા, પર્સનલ વાત કરી રહ્યા છે। પહેલી સંખ્યા 5 ગણી છે એટલે 5x લખ્યા, બીજી સંખ્યાને x લખ્યા। હવે દરેક સંખ્યામાં 21 ઉમેરતા, દરેક સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યા બરાબર 5x plus 21 થાય અને બીજી સંખ્યા x plus 21 થાય। હવે શું કહે છે કે 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે, 5 ગણી નહીં, હવે કેવી છે બમણી છે। બંને સંખ્યાઓમાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા
બમણી થાય છે। ચલો અહીંયા પહેલી સંખ્યા, અહીંયા બીજી સંખ્યા। પહેલી સંખ્યા કઈ બની હતી આપણી? 5x + 21, 5x + 21 ઇઝ ઇક્વલ ટુ, હવે બે ગણી છે તો આપણે ઇક્વલ ટુ માં આ રીતના દર્શાવવાના છે। ચલો બીજી સંખ્યા આપણી છે x + 21, આમાં કોણ 5 ગણું, સોરી બમણું કોણ છે? પહેલી સંખ્યા, અહીંયા લખેલું છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે। આ બમણી થાય છે તો બે વડે કોને ગુણીશું? બીજી સંખ્યાને। તો એને ગુણવા માટે આમ કૌંસ કરી આગળ 2 લખીશું। અહીંયા શોર્ટમાં લખ્યું તો પહેલી સંખ્યા બીજી સંખ્યા મેં કાઢી નાખ્યું। હવે 2 વડે અહીંયા અંદર ગુણાકાર કરવો પડશે તો અહીંયા ચલો 5x + 21, ચલો બે નો અંદર ગુણાકાર 2x, 21 × 42, 5x - 2x, 42 - 21, 3x = 21 માટે x = 21/3, 7 × 21, x = 7। આ તો x નો જવાબ મળ્યો। હજુ આપણે ધારેલી સંખ્યામાં વેલ્યુ મૂકવી પડે તો પહેલી સંખ્યા બરાબર શું હતું? 5x બરાબર તો 5 કૌંસમાં 7 × 5 = 35, બીજી સંખ્યા x = 7। સાહેબ તારો મેળવવો છે, સાચી વાત છે ખોટી વાત? તો 35 અહીંયા 7, હાલ કેટલા ગણા કહેવાય? 5 ગણા કહેવાય। 7 × 5 = 35। હવે બંનેમાં 21 ઉમેરવાની વાત છે, +21 + 21 તો આ થવાના 28 અને આમાં 21 ઉમેરીશું એટલે 56। બોલો 28 × 2 = 56, બે ગણા થયા। પેલા કેટલા ગણા હતા? 5 ગણા। તો અહીંયા આપણો જવાબ સાચો છે ખોટો છે સાબિત થઈ જાય છે। તો આજે આપણે સ્વાધ્યાય 2.4 2.3 સંપૂર્ણ પૂર્ણ કર્યું અને 2.4 માં પહેલો અને બીજો દાખલો જોયો। આવા કુટ પ્રશ્નો ધીમે ધીમે થોડા અઘરા આવતા જાય છે। આપણે દરેકે દરેક કુટ પ્રશ્ન ઘરે પ્રેક્ટિસ કરવાની અને પૂરેપૂરા તૈયાર કરવાના રહેશે। ચલો આજે અહીંયા સુધી રાખીએ છીએ। ધન્યવાદ।